શું નામ છે? અરવિંદભાઈ. કયું ગામ છે? રાજકોટ. કેટલા સમયથી ચિકનગુનિયાથી પરેશાન છો? અત્યારે અહીંયા આવ્યા પછી કેટલી વાર લાગી સારું થતા? 10 મિનિટ. 10 મિનિટમાં હાવ રેડી થઈ ગયા? હા. તમને કેમ છે બેન? સારું થઈ ગયું? દીકરી આપને કેમ છે? સારું લાગ્યું? મેં કીધું એ નિયમનું પાલન કરવાનું તો જિંદગીભર મેં તે ચિકનગુનિયા નહીં થાય. 1 ગ્લાસ રોજ દૂધ પીવાનું, લસણની કઢીવાળું, અથવા તો લસણવાળું દૂધ ન ભાવે તો આદુવાળું. પાકું? તો તમને ક્યારેય નહીં થાય. બાકી દવા આપશે તમને ચિકનગુનિયાની, પણ ખટાશ ન ખાવી, ઠંડુ પાણી ન પીવું, ચા જેવું ગરમ પીવું. પાકું? બોલો જય હનુમાન. જય હનુમાન. આવો 60 ટીકાવાળા બેન, આપને કેમ છે અત્યારે? સારું છે? મેં શું ખાવાની ના પાડી છે? બટેકા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાની લોટની વસ્તુ ન ખાવા, નમ્ર વિનંતી છે. બોલો બધાય જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. તો તમને બધાને મજા આવી કે ના આવી? હા, તો પછી અહીં દાંત કાઢતા કાઢતા આનંદ કરો, મજા આવે નહીં? જય હનુમાન. આવું કામ છે અહીંનું. હનુમાનજી આવું કામ કરે છે. સવારે 9 થી 12, સાંજે 4 થી 6 ઇલાજ કરે છે હનુમાનજી, અને હરેકના રોગનો ઉપચાર કરે છે. તો અહીંયા આવે છે, ગમે એવો ચિકનગુનિયા હોય તો 2 થી 5 મિનિટમાં જતો રહે છે. હા, આવી જાઓ આ બાજુ બધાય. માંડવામાં આવી જાય, આવતા રહ્યો. પછી જાન જોડશું આપણે. હા, શું નામ છે? કયું ગામ છે? કેમ છે અત્યારે આપને? સારું છે? શું નામ દીકરી તમારું? અરુણાબેન. કેમ છે? સારું છે. શું નામ માજી? કેમ છે અત્યારે? સારું છે. કયું ગામ છે? ખિલોરી. શું નામ તમારું? કયું ગામ? કેમ છે અત્યારે? સારું છે? તમને કીધું એ પ્રમાણે દવાનું નિયમથી પાલન કરવાનું. હો, બોલો જય હનુમાન. બોલો બધાય માતાજી. જો આ બેને બહુ સરસ સેવા કરી છે. બેન બહુ સેવાભાવી માણસ છે. હા, એવા આશીર્વાદ દેજો એને. કેટલા સેવા કરી. અત્યારે કોઈને કાંઈ કરવું ગમતું નથી, એની બદલે તમને બધાને દવા લગાડી આપી. કેમ છે અત્યારે આપને? કયું ગામ છે? અમદાવાદ. તો અમદાવાદથી ધક્કો ખાધો તો અહીં મજા આવી કે ના આવી તમને? માજી, કયું ગામ છે તમારું? કોલર. કેમ લાગ્યું અહીંયા? સારું લાગ્યું. તમને કેમ છે માતાજી? સારું છે. તમને બેન? સારું. તમને સારું લાગ્યું? બોલો બધાય પ્રેમથી જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. અહીંયા હરેક પ્રકારના રોગના ઉપચાર થાય છે. તમે બધા જોઈ શકો છો. છે તમારું? કેટલા સમયથી પરેશાન હતા? કેટલા ટાઈમથી બીમાર હતા? બેહી નહોતા હકતા, ખુરશીમાં નાવાનું, ખુરશીમાં ખાવાનું. હવે કેમ છે? બેઠા અત્યારે મજા આવી કે ના આવી? બરોબર છે. આ ભાઈ બરોબર જગ્યા ઉપર લઈ આવ્યા છે? હા, તો આવ્યા તો ખોટી જગ્યાએ લઈ આવ્યા કે બરોબર લઈ આવ્યા? એ બિચારાને માન મળવું જોઈએ ને. તમને લેવા છે તો એની જગ્યા તો ખોટી નથી બતાવી ને. સારું છે ને? બોલો જય હનુમાન. શું નામ છે આપનું? નાથાભાઈ. કેમ છે પગમાં? સારું છે. તમને કેમ છે? તમને કેમ છે ભાઈ? સારું છે. કયું ગામ છે બધાયનું? આ ભાઈજી આ ભાઈ લઈ આવ્યા તમને તો બરોબર લઈ આવ્યા છે, ખોટી જગ્યાએ લઈ આવ્યા? પાકું? બરોબર છે. શું નામ છે તમારું? થઈ જાવ ઊભા. તમારી પેસોટી બહુ ખસેલી હતી. શું હતું? અત્યારે કેમ છે આપને? દુખાવો વયો ગયો પેટનો? જોઈ લ્યો જોઈ. હા, બંધ થઈ ગયું હવે? અત્યારે ના દુખે? પગમાં કેમ છે? સારું છે? બોલો જય હનુમાન. કયું ગામ છે તમારું? અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અહીંયા હરેક રોગના ઈલાજ થાય છે. કેટલા ટાઈમથી ઓટકાર આવે છે આવા? 1.5 વર્ષથી. અને ક્યાં ક્યાં દવાખાને જઈ આવ્યા તમે? બધાય. લાસ્ટમાં બોમ્બેનું કયું પે લીધું? કોકિલા. છતાંય તમને સારું નથી. આપણે તમને 5 મિનિટનો ટાઈમ દેશું. કેટલો? 5 મિનિટમાં આ ઓટકાર બંધ કરી દેશું. તમને ઘડીએ ઘડીએ આવે છે એ, અને જે તમને પેટની તકલીફ છે એ બંધ કરી દેશું. તમને સાંભળતા કેટલા ટાઈમમાં થઈ ગયા? મિનિટ થઈ? 1 મિનિટ પૂરી નહીં. તો સાંભળતા બરોબર થઈ ગયા કે નહીં? તમે તારે જોઈ શકો છો. એ કાન બંધ કરી દો. બોલો બોલો સીતારામ. મજામાં? જો આ સાંભળે છે.
બરાબર છે, આવું કામ છે અહીંનું. આ બેનને કોકિલા હોસ્પિટલ લગન જે આવેલા છે છતાંય તેમને સારું ન. હવે સુરતથી અહીંયા માણસો, હું એમ નથી કહેતો મદ્રાસથી, બોમ્બેથી, બધેથી આવતા હોય ભાઈ. અહીંયા તો શ્રદ્ધાનો વિશ્વાસ છે અને દવા દઈએ છીએ દેશી, ને એનાથી જ કામ કરીએ છીએ. 100% એવી મહેનત હોય છે અમારી કે એમનું દર્દ અમારું દર્દ સમજીએ છીએ. આ ઓટકાર આવે જોઈએ ને ડચાક ડચાક, તો કોઈને એને ના ગમે ને બાજુવાળા નહીં ના ગમે. એ બંધ કરી દે. ફ્રી રાખો હાથને. વધારે ક્યારે દુખે? ઊંચો કરો હવે. કેમ છે અત્યારે? બંધ થઈ ગયું? હવે નહીં દુખે ત્યારે. અંદર આ ગોઠલી હોય ને એ ચડી ગઈ હોય આમ, એટલે તમને તકલીફ થાય. એને મેં સીધી કરી દીધી. વાત કરી હતી પોઈન્ટનું કામ હોય. આ દબાયું, રેડી તમે. પેલા કરતા અત્યારે પડી ગયો ને આંગળીમાં. પડ્યો કે નહીં? આપણે દુખાવો બંધ નહીં થાય ત્યાં સુધી તમને નહીં મૂકે. દુખાવો બંધ કરી દેશું ને હજી ગેસ છે એ હમણાં હાવ નીકળી જશે. દુખાવો ઓછો થઈ ગયો તમને? અત્યારે દુખે છે હવે તમને? ઓછું દુખે છે? હમણાં હાવ બંધ થઈ જશે. જુઓ જી, સારું છે. કયું ગામ છે તમારું? મૂળ ગામ એ તોરણિયા. અત્યારે ક્યાં રહ્યો છો? સુરત. કેમ લાગ્યું અહીંયા? સારું લાગ્યું? સારું નહીં. હમણાં બેબીને પૂછી લેજો કેમ છે કેમ નહીં, બરાબર છે? એકદમ રેડી થઈ જશે. એને ઓટકાર બહુ આવે છે, એ બંધ થઈ જશે. હા, અહીંયા હવે જુઓ જે પહેલાં કરતાં દુખાવામાં કેમ છે અત્યારે તમને ફાયદો હોય, ઓછો થયો ને. આપણે કોઈ ટેબ્લેટ આપી નથી, કોઈ દવા નથી આપી, હમણાં હાવ બંધ થઈ જશે અને જિંદગીભર માટે તમને દુખાવો નહીં થાય.